અને આજનો એજન્ડામાં હવે વાત ગુજરાતમાં બેફામ બનેલી બાબુશાહીની અને એનાથી સામાન્ય જનતા તો ઠીક સાહેબ ધારાસભ્યો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી સિંચાઈ કચેરીનો આરોપ મૂકી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। ધવલસિંહનો આરોપ છે કે કેટલાક ભ્રષ્ટ બાબુઓની એમાં સંડોવણી છે, સાથે જ બીજી રાવ ઉઠી છે બાબુશાહીની મનમાનીની। આ જ મહિનામાં 5 ધારાસભ્યો એવા છે જેમણે પોતાની જ સરકારમાં સામેલ હોવા છતાં ખુલીને બાબુશાહીનો વિરોધ કર્યો છે। અત્યાર સુધીમાં તમે જોયું હશે કે નાગરિકો ફરિયાદ કરતા હોય કે આ બાબુ કામ નથી કરતા, ભ્રષ્ટાચાર કરે છે, અહીંયા લાલિયાવાડી ચાલે છે। પરંતુ હવે બાબુઓની બદમાશી એટલી વધી ગઈ છે કે સરકારના ધારાસભ્યો આ બાબુઓ સામે ખુલ્લીને સામે આવ્યા છે। બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જે ભાજપ સમર્થક છે, તેમણે મોડાસામાં સિંચાઈ પંચાયતની કચેરી નકલી હોવાનો આરોપ લગાવ્યો છે। ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યા હોવાનો દાવો કર્યો છે। સાથે વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીના પણ આરોપ તેમણે લગાવ્યા છે। ઉપર તો ઘણી બધી વસ્તુઓ પણ મળી આવી છે। સિક્કાઓ છે, ઢગલો એમબી બુકો છે, 2 કોરી એમબી બુકો, ફાઇલો, કોરા બિલો, આ બધી વસ્તુઓ જોતા મને એવું સ્પષ્ટપણે લાગે છે ક્યાંક ને ક્યાંક આમાં મોટી સંડોવણી હોય, ખોટા બિલો બન્યા હોય, ક્યાંક ખોટા પૈસા સરકારના લેવાયા હોય, અને સરકાર પણ આની અંદર ખૂબ પોઝિટિવ છે। સરકાર પણ 1% પણ છોડવા માંગતી નથી। હાલ આ મુદ્દાની ચર્ચા એટલા માટે કે મંગળવારના રોજ કડીના ભાજપ ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણમાં ચાલતી દારૂની ભઠ્ઠી મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા। ધારાસભ્યનું ખુદ આવી ફરિયાદ લઈને જવું આશ્ચર્યમાં મૂકનારું છે। સાથે તેમને કરેલો દાવો વધારે આશ્ચર્યમાં પાડે તેવો છે। નંદાસણની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમે બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું રસણ થઈ રહ્યું હોય તો બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। ખાસ નંદાસણ પોલીસ સ્ટેશનમાં આવ્યા, કયા વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ? એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। જો ધારાસભ્ય કહેતા હોય કે તેમણે પીઆઈ અને એસપી સુધી ફરિયાદ કરી છે તો પછી કાર્યવાહી કેમ ન થઈ? મહત્વનું છે કે મે મહિનામાં પોતાની જ સરકાર હોવા છતાં ભાજપના જ 5 ધારાસભ્ય બાબુશાહી સામે ખુલ્લીને જાહેરમાં આવ્યા છે। કરશન સોલંકી પહેલા 18 મેના રોજ વલસાડ ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની ફરિયાદ હતી કે ટીડીઓ કામ નથી કરતા। આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં વધારે જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે। 157ની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા છીનવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે। 16 મેના રોજ જૂનાગઢના ભાજપ ધારાસભ્ય સંજય કોરડિયાએ નરસિંહ મહેતા તળાવની ગોકળ ગતિથી ચાલતી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી। 10 દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે, કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળ ઉપર મુલાકાત કરી છે, પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા 2 વર્ષથી આ તળાવ સૂકું પડ્યું છે। ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝડા રોડ, જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે। તો 15 મેના રોજ આવી જ ફરિયાદ ખેડા મહુદાના ધારાસભ્ય સંજય મહિડાએ તાલુકા વિકાસ અધિકારી સામે કરી છે। સંજય મહડિયાએ જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારીએ સાંઠગાંઠથી નીચી ગુણવત્તાનો માલ સામાન વધુ ભાવથી ખરીદ્યો છે। 15 મેના રોજ સુરતના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ એજન્ટ રાજ સામે મોરચો ખોલ્યો હતો। કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખી આવકના દાખલા માટે તેમજ જાતિના પ્રમાણપત્ર માટે થતા રજળપાટ અટકાવવા અપીલ કરી હતી। તો એનો મતલબ એવો થયો કે એજન્ટોને જો દાખલો મળી જાય તો જે લાઇનમાં ઊભો છે 8-10 કલાકથી એને દાખલો નથી મળતો। તો આ મેં પત્ર એટલા માટે લખ્યો છે કે એવી વ્યવસ્થા ઊભી શા માટે ન થાય કે આજે માણસ ફોર્મ ભરે કે અરજી કરે દાખલા માટે તો એને તે જ દિવસે દાખલો મળી જાય। આમ જોઈએ તો એક જ મહિનામાં રાજ્યના 5 ધારાસભ્ય કડીના કરશન સોલંકી, વલસાડના રમણ પાટકર, જૂનાગઢના સંજય કોરડિયા, મહુદાના ધારાસભ્ય સંજય મહિડા અને સુરતના કુમાર કાનાણીએ બાબુરાજના કારણે પોતાની જ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે। જો અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા નથી તો સામાન્ય નાગરિકનું ક્યાંથી સાંભળવાના? ત્યારે આવા બેફામ બનેલા બાબુઓની શાન ઠેકાણે લાવવા કોઈ એક્શન લેવાય છે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
દેશભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ને એમાંથી ગુજરાત બાકાત નથી અને એનો બહુ ખરાબ રીતે તમે અનુભવ કર્યો છે અમને ખબર છે. ઉકળાટ બફારો પણ હવે આ ગરમીમાં ભળ્યા છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કહેવાય રહ્યું છે કે આ વખતે 3 ગણી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યમાં 10 રાજ્યોની અંદર દેશની અંદર હીટવેવની અસર થઈ રહી છે. સૌ કોઈ એક જ સવાલ અત્યારે પૂછી રહ્યા છે કે આખરે આ ગરમીથી રાહત ક્યારે મળશે. ગુજરાત સહિત દેશમાં સતત ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં તો તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર કરી ગયો છે. દેશમાં સૌથી વધુ તાપમાન હરિયાણાના સિરસામાં 47.8 ડિગ્રી નોંધાયું છે. તો રાજસ્થાનના પિલાનીમાં પણ પારો 47 ડિગ્રીને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રના જલગાંવમાં પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો, જ્યારે દિલ્હીમાં તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું. તો હિમાચલના ઉનામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીના કારણે દિલ્હી બાદ હવે પંજાબની શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન એમ 5 રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે, જેના કારણે હવામાન વિભાગે ફરી એકવાર આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. गुजरात के नदन पोर्शन और सेंट्रल गुजरात में जो है कई हिस्सों में जो है तापमान 45 डिग्री प्लस चला गया है, जिसमें अहमदाबाद, गांधीनगर, सुरेंद्रनगर, अमरेली तथा कच्छ शामिल हैं, जिसकी वजह से जो है हम अगले 5 दिनों के लिए जो है हीट वेव कंटिन्यू करेंगे. મહાનગર અમદાવાદમાં સતત વધતું તાપમાન જોતા હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ રેડ એલર્ટ અને 3 દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવતા સપ્તાહમાં કેટલાક વિસ્તારમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે. मामूली गिरावट देखने को मिलेगी, लेकिन तापमान में बहुत बढ़ोतरी जो है इसी तरह से कंटिन्यू अभी अगले पूरे हफ्ते में देखने को हमें बन रही है, जिसमें से 5, 6, 7वें दिन जो है 1 डिग्री जो है 1-2 डिग्री जो है कह सकते हैं कुछ हिस्सों में तापमान गिर सकता है, लेकिन कुछ हिस्सों में तापमान कंटिन्यू भी करेगा एज इट इज. इसीलिए जो है अभी हम अलर्ट कंटिन्यू करेंगे. હાલ તો ગરમીથી ગુજરાતીઓ રીતસરના શેકાઈ રહ્યા છે. પંખા વગર ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. તેવામાં મેન્ટેનન્સના નામે બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામ તેમજ આસપાસના કેટલાક ગામોમાં 12 કલાકનો વીજ કાપ મૂકવામાં આવ્યો છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાત સરકારની મારી નમ્ર અપીલ છે કે એક બાજુ તમે ઓરેન્જ એલર્ટ આપો છો ને એક બાજુ લાઇટ કાપ આપો છો 12 કલાકનો. જે 12 કલાકના આટલા ઓરેન્જ એલર્ટમાં 12 કલાક માણસે વગર પંખે કેવી રીતના જીવન જીવવું. અત્યારે જુઓ તો જગાણા ગામની આજુબાજુના 10-15 ગામોમાં લાઇટ નથી અને સમારકામ થવું જોઈએ, સ્વાભાવિક વસ્તુ છે, પણ શિયાળામાં કરો અથવા તો 2 કલાકના કાપમાં પણ અશક્ય બની શકે છે. તો નમ્ર અપીલ છે સરકારશ્રીને કે આટલો લોબો કાપ ના હોવો જોઈએ. અને એક બાજુ તમે વિકાસની વાતો કરો છો ને એક બાજુ આવી રીતના પબ્લિક હેરાન થાય છે. ચૂંટણી પટન તરત આવી રીતના કાપ ચાલુ કરી દો છો. ખેતીમાં પણ આ પ્રોબ્લેમો ચાલુ થઈ ગયા છે. આવું ક્યાં સુધી ચલાવી લેશે પબ્લિક? જ્યારે એક બાજુ સરકાર 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરે છે અને એ જ વખતે જ્યારે લાઇટ કાપ મૂકે છે તો એ કઈ રીતે યોગ્ય છે? સરકાર જાહેરાત કરે છે, સરકાર નોટિફિકેશન જાહેર કરે છે કે ગામમાં બહાર નીકળવું નહીં, તડકામાં નીકળવું નહીં, છાંયડે બેસી રહું, ગરમીમાં નીકળવું નહીં, અને એક બાજુ તમે આ લાઇટ કાપ કરો. ખરેખર લાઇટ કાપની જરૂરિયાત હોય તો શિયાળામાં સમારકામ જે બી કરી શકે છે. તો આવી કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો પાસેથી રીતસરની કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે. સરકારની એડવાઇઝરી બાદ પણ હજીએ કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટ પર ભર તાપમાં શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે. ગુજરાત અત્યારે અગનગોળામાં શેકાતું હોય તેવી સ્થિતિ છે તે સર્જાઈ છે. 45 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે. એવામાં કોર્પોરેશન દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી કે બપોરે 12 થી 4 વાગ્યા સુધી મજૂરો પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામગીરી ના કરાવડાવવામાં આવે, પરંતુ સોલા સિવિલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ને ત્યાં મજૂરો પાસે આ કાળી મજૂરી છે તે કરાવડાવવામાં આવી રહી છે. તંત્ર જે છે તે માત્ર એડવાઇઝરી જાહેર કરી અને ખુશ થઈ રહ્યું છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી જે છે તે પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી જે છે તેનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ અનેક જગ્યાએ રાજકોટમાં આવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં મજૂરો કામ કરી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તો મેજેસ્ટિક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે નાના મોવામાં. ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મજૂરો જે છે તે ખરા તડકાની અંદર, ગરમીની અંદર જે છે તે કામ કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ પર તડકામાં શ્રમિકો પાસે કાળી મજૂરી કરાવતો રિપોર્ટ દર્શાવાતા તંત્ર દોડતું થયું છે.
સરકારે શ્રમિકો માટે ખાસ કિસ્સાઓમાં બપોરે 1 થી 4 ફરજિયાત વિશ્રામ આપવાની સૂચના આપી છે અને ફરિયાદ માટે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. હાલ તો રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે વીજ વપરાશના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. 20 મેના રોજ 24,675 મેગાવોટ વીજ વપરાશ થયો હતો, જ્યારે 21 મેના રોજ વીજ વપરાશ 24,728 મેગાવોટે પહોંચ્યો છે. હાલ તો આંગ દઝાડતી ગરમીથી કોઈ રાહત મળે તેવું નથી લાગતું. હીટવેવ બાદ તાપમાનમાં ઘટાડો થયો તે પણ આંશિક, ત્યારે હવે લોકો આતુરતાથી ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે ગરમી એવી છે કે એવું લાગે કે રીતસર આકાશમાંથી અગન ગોળા વરસે છે અને આવી ગરમીમાં પણ કંઈ કામ આવે, નોકરી ધંધે જવું હોય, બહાર નીકળવું પડે, 4 રસ્તે પહોંચ્યા અને જો લાલ લાઈટ થઈ ગઈ એમાં ઊભા રહેવું પડે તો મરી ગયા સમજો. ઘણાને અનુભવ થયા પણ હશે ને આવા. પણ ઉભો વિચાર એ આવે કે સિગ્નલ ખુલે 20, 25, 30 સેકન્ડ, બંધ રહે 2-2.5 મિનિટ, ત્યારે એ વિચાર આવે ને કે આવા તડકામાં, આવી ગરમીમાં, આવી આગ વચ્ચે આ 2-2.5 મિનિટ ઊભા કેવી રીતે રહેવું? આ બંધ ના થઈ શકે શું? ઉનાળાની બપોર છે, તેમ છતાં શહેરોના રોડ રસ્તા પર વાહનો દોડી રહ્યા છે. પરંતુ આ વાહન ચાલકોની સૌથી મોટી મુશ્કેલી હોય છે ટ્રાફિક સિગ્નલ. પહેલાં તો એવું હતું કે કોઈ સિગ્નલ પર ઊભું નહોતું રહેતું, પરંતુ જ્યારથી ઘરે ઘરે ઈ મેમો આવવા લાગ્યા છે ત્યારથી મોટાભાગના લોકો સુધરી ગયા છે. પરંતુ આવી ગરમીમાં રોડ રસ્તા પર સિગ્નલ બંધ થઈ જતા વાહન ચાલક ઊભો રહે તો પરસેવે રેબઝેબ થઈ જાય છે. વ્યક્તિ પોતાની મંઝિલ સુધી પહોંચે તેટલામાં 4-5 સિગ્નલ આવી જાય. કોઈક સિગ્નલ પર તમારે 30 સેકન્ડની રાહ જોવી પડે છે તો કોઈક સિગ્નલ પર 120 સેકન્ડ. પરંતુ સિગ્નલ ઊભા હોય ત્યારે દરેક સેકન્ડ તમને 1 કલાક જેવી લાગે છે. મોટાભાગના વાહન ચાલકો આ સિગ્નલ પર ઊભા રહેવાનું થાય તો રીતસરના અકળાઈ જાય છે અને તેમના એક જ સવાલ આવે છે કે સિગ્નલ ખુલે છે 30 સેકન્ડ માટે, જ્યારે બંધ રહે છે 2 થી 2.5 મિનિટ માટે. આવું કેમ? જોઈ લો આ સુરતીઓને. અમારે 15 થી 20 મિનિટ ઊભા રહેવું પડે છે. બહુ ટ્રાફિક છે ને ગરમી સખત છે, 42 ડિગ્રી છે. એના માટે ગરમીના કારણે બહુ ટ્રાફિકના નિયમો થોડુંક વહેલું કરે તો સારું રહેશે. અને 20 સેકન્ડની અંદર 3 વખત અમારે ઊભું રહેવું પડે, 3 થી 4 વખત ઊભું રહેવું પડે છે અને તો એ સિગ્નલ સુધી અમે પહોંચી શકતા નથી. અને આટલા તાપમાનમાં તમે જોઈ શકો છો પ્રશાસને હીટ વેવની આગાહી આપી છે અને આટલા તડકામાં 3 થી 4 વખત ઊભું રહેવું પડે છે તો એ અમારો નંબર આવતો નથી અને ગાડી પાસ થતી નથી સિગ્નલ પર. ખેર, આવી જ હાલત અમદાવાદીઓની પણ છે, જે ટ્રાફિકમાં વધારે ઊભા રહીને કંટાળી જાય છે. બસ આ યોગ્ય તો ના કહેવાય, એટલે બપોરે 2 થી 4 થોડું ઓફ રાખવું જોઈએ. 2 થી 4 ઓફ રાખવું જોઈએ. 2 વ્હીલર માટે તો બહુ પ્રોબ્લેમ છે અમારે તો થોડું, બાકી 2 વ્હીલરવાળા તો બહુ હેરાન થઈ જાય. મારા ખ્યાલથી તો ટ્રાફિકના પ્રમાણે હોય કે કઈ લાઈન વધારે ચાલે છે, કઈ એ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અમુક જગ્યા ઓછી ગાડીઓ હોય છે, અમુક વધારે હોય છે. એ બધું ટ્રાફિકવાળાનું કામ છે કે ભાઈ આમાં આટલું રાખવાનું. એ ઓછો થાય છે અને પેલો જે રેટનો એ વધારે થાય છે, એટલે ઓછો કરવો પડે. આમાં થોડું આપણે તાપ મુજબ થોડું યોગ્ય નથી, કેમ કે પહેલી વસ્તુ તો આપણે 2 મિનિટનું સિગ્નલ હોવું જ ના જોઈએ, કેમ કે નાના મોટા સિગ્નલના અંદર આપણે 60 સેકન્ડ અથવા 80 સેકન્ડનું સિગ્નલ રાખીએ તો જરા ટ્રાફિકવાળાને એમને રાહત મળે, ખાસ કરીને 2 વ્હીલરવાળા માટેથી એમ. અને ખોલવા બાબતે છે તો જે પ્રમાણે આપણે 80 સેકન્ડ માટે હોય છે તો આપણે 40 કે 50 સેકન્ડ સુધી આપણે ખુલ્લું રાખીએ તો સારું રહે એમ. પરંતુ આવું કેમ કે ઊભા રહેવાનું થાય તો 2 થી 2.5 મિનિટ ઊભા રહેવાનું અને સિગ્નલ ખુલે તો માત્ર 30 સેકન્ડ. ટ્રાફિક સિગ્નલમાં આવી ટાઈમિંગ કેમ સેટ કરવામાં આવે છે? કોણ કરે છે? સિગ્નલમાં આવો ટાઈમિંગ કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિક પોલીસના સર્વેના આધારે, તેમની જરૂરિયાતને આધારે. કોર્પોરેશન તરફથી ટ્રાફિક સિગ્નલ ઊભા કરીને એમને હેન્ડઓવર કરી દેવામાં આવે છે, એમને ચાવી સાથે. પછી એમને ચલાવવાની જવાબદારી એમની હોય છે અને જે તે જંકશનના ટ્રાફિક ફ્લો મુજબ અને જે તે જંકશનના જે તે રોડ ઉપરના ફ્લો મુજબ એ લોકો દ્વારા સર્વે કરવામાં આવે છે અને સર્વે કરી અને કયા રોડ ઉપર કેટલા સેકન્ડ માટે સિગ્નલ ચાલુ રાખવું, કેટલા સિગ્નલ કયા રસ્તા માટે કેટલી સેકન્ડ માટે બંધ રાખવું, એ બધું સર્વે કર્યા બાદ એ લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે અને એ લોકોને જે ડિસાઇડ કરે કે આ જે તે ડાયરેક્શનમાં કેટલી સેકન્ડો માટે ચાલુ રાખવું અને બંધ રાખવું, એમના સૂચન મુજબ અહીંથી સેટ કરીને એમને આપવામાં આવે છે. પરંતુ આ ટ્રાફિકના સર્વે દરેક સમયે કારગર નથી નીવડતા, જેને કારણે આખી પ્રક્રિયા ટ્રાયલ અને એરરના મેથડથી ચલાવવામાં આવે છે.
અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરવામાં આવે છે. ટ્રાફિક શાખા અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એમાં ટ્રાફિકનું ભારણ જે જગ્યાએ વધારે હોય છે ત્યાં અત્યારે ટ્રાયલ અને એરરના મેથડના બેઝ ઉપર અત્યારે મેન્યુઅલી અમારા તરફથી ટાઈમિંગ અને કોર્પોરેશન તરફથી ટાઈમિંગ સેટ કરી રહ્યા છે. જેમ જેમ અમારા ધ્યાનમાં એવું આવશે કે આ જગ્યાએ ટ્રાફિકનું ભારણ આ સાઈડથી વધારે છે તો ચોક્કસપણે એનો સમય વધારવામાં આવશે. જાણી લીધું ને તમારા મનમાં ઉઠતા સવાલનો જવાબ. હવે ટ્રાફિક સિગ્નલ પર જો તમારે રોકાવાનું થાય તો અકળાતા નહીં, થોડો સંયમ રાખજો. જો કે હાલ ગરમીને કારણે શહેરોના કેટલાક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે મોટું જંકશન હોય છે ત્યાં જ હાલ સિગ્નલ ચાલુ રખાયા છે અને તેમાં પણ સિગ્નલ બંધ અને ચાલુ થવાના ટાઈમિંગમાં જરૂર મુજબ ટ્રાફિક પોલીસ ફેરફાર કરતા હોય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.